ફાયરિંગનો બનાવ સામે આવ્યા બાદ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠ્યા છે, જેમાં બે પક્ષોમાં જમીન આજુબાજુમાં આવેલી છે તેમાં રસ્તો કાઢવાને લઈને એકાએક વિવાદ થાય છે અને આ વિવાદ ઉગ્ર બનતાની સાથે જ આરોપી છે તે બંદૂક લઈને ત્યાં પહોંચે છે અને ભડાકે આપી દઈશું તે પ્રકારની ધમકી આપે છે ને ફરિયાદીને ડરાવવામાં આવે છે। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ। આ મામલાના સંદર્ભમાં ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। ત્યારે શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આ દિવસોમાં ગોંડલ ખૂબ ચર્ચામાં જોવા મળી રહ્યું છે। કોઈના કોઈ પ્રકરણ સામે આવ્યા બાદ આ ઘટનાઓ મીડિયાની હેડલાઇન્સ બની રહી છે। ત્યારે ગોંડલના ઘોઘાવદર ગામમાંથી એક ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે, જેમાં બે લોકોની જમીન ઘોઘાવદર ગામમાં આવેલી છે। આરોપી અને ફરિયાદી, તેમાં આરોપી અને ફરિયાદીની જમીન વચ્ચે જે રસ્તો કાઢવાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો, તેમાં આરોપી દ્વારા અવારનવાર ફરિયાદી સાથે તકરાર કરવામાં આવતી હતી। ત્યારે ફરિયાદી પણ સામે પ્રતિકાર કરતા હતા। ત્યારે ગઈકાલે સાંજે 5 વાગ્યાની આસપાસ આરોપીને ત્યાં એક ટ્રેક્ટર આવે છે, જેને લઈને ફરિયાદી તે બાબતનો વિરોધ નોંધાવે છે અને કહે છે કે અમારો રસ્તો છે, તમે અહીંયાથી શું કામ આ ટ્રેક્ટરોને આ બધી વસ્તુઓ અહીંયાથી કાઢો છો। તેને લઈને વિવાદ વકરે છે અને જે આરોપી છે દીપક મોહન ડાબી તે એકદમ ઉશ્કેરાઈ જાય છે અને તે પોતાની પાસે રહેલી જે બે નાળચાવાળી બંદૂક છે તે લઈને ત્યાં સ્થળ ઉપર પહોંચે છે અને કહે છે કે હું કામ તું આવી નાટકો કરે છે, વધારે ના કર નહીંતર ભડાકે આપી દઈશ। આ પ્રકારની ધમકી આપ્યા બાદ ફરિયાદી પ્રતિકાર કરતા મામલો બીચકે છે, જેમાં જે બંદૂક હતી તે બંદૂક સાથે એક રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવે છે। જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। આ મામલાના સંદર્ભમાં આસપાસના લોકો પણ ઘટના સ્થળે દોડી આવે છે। ત્યારે આ ઘટનાની જાણ ગોંડલ તાલુકા પોલીસને કરવામાં આવતા ગોંડલ તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવે છે। ફરિયાદીનું નિવેદન નોંધવામાં આવે છે અને ત્યાંથી બે જીવતા કારતૂસ પણ મળી આવે છે અને આ મામલાના સંદર્ભમાં હાલ પોલીસે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આરોપી દીપક મોહન ડાબી વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, આર્મ્સ એક્ટ સહિત અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે। આ કેસમાં જે ફરિયાદી છે તેમણે આ મામલે પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાવી છે તેના આધારે આ મારઝૂંડમાં જે આરોપી છે તેને પણ ઈજાઓ પહોંચતા તે હાલ સારવાર હેઠળ છે અને તેની સારવાર પૂર્ણ થયા બાદ પોલીસ દ્વારા આગળ ધરપકડના ચક્ર ગતિમાન કરવામાં આવશે તે પ્રકારની વાત પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવી છે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ